એની ઉપર ખોટે ખોટો અપહરણનો એલિગેશન કરવામાં આવ્યા છે. જ્યારે જેનું અપહરણ કરવામાં આવ્યું છે એવું જે એલિગેશન કર્યા છે એને આજથી 2 કલાક પહેલા એકથી 2 કલાક પહેલા અમરેલી પ્રેસ કોન્ફરન્સથી કીધું કે ભાઈ અમે અમારા ઉમેદવારોની પોતાની સેફટી માટે અમે બધા ઉમેદવારો અમે બહાર છીએ અને કલાકની અંદર 2 કલાકની અંદર અમે ભાવનગર પાછા આવી જઈશું. અમારી ઉપર કોઈ એવું અમે અપહરણ કર્યું નથી. અમે પ્રેમથી બધા ગયા છીએ કારણ કે અહીંયા અમારું જીવનું જોખમ હતું એટલે અમે અહીંયા બહાર ગામ રહ્યા ગયા છીએ. ન તરીકે અમારું અહીંયા ગમે ત્યારે અમને મારી શકે એમ હતા, દબાવી શકે એમ હતા અને અમે 1 કલાકની અંદર પાછા આવીશું. આના હિસાબે એટલે જે ભાજપ એની પોતાની હાર પાડી ગઈ છે એટલે આવું નિમ્ન કક્ષાનું એટલે કે નીચામાં નીચું રાજકારણ કરી રહી છે. અને અમારા નેતા અમારો મોવડી જેની અમારી પાસે એની તાકાત છે એટલે આજે અમારું કોંગ્રેસનું મોરલ ડાઉન થાય, બીજા ઉમેદવારો બી જાય એને કારણે લાલબાને અત્યારે પાછા ડી ડિવિઝન પર રાખવામાં નથી આવવાની. ક્યાં લઈ જાય છે એ જ કોઈને હાલ ખબર જ નથી પડતી કે ક્યાં એને લઈ ગયા છે. આ જન આક્રોશ ફાટી નીકળ્યો છે. તમામ સમાજના લોકો આગેવાનો બધા અહીંયા આવી ગયા છે અને તમામ અમારા કોંગ્રેસ કાર્યકર્તાઓ આવી ગયા છે. પોતાના વોર્ડ મૂકીને પોતાનો પ્રચાર મૂકી આવી ગયા છે. ફરિયાદી એસપી સાહેબને એમ કહેવું છે કે મને બહુ નથી ખબર કે પણ અમારે જાણ માહિતી પ્રમાણે ફરિયાદી આરોપીના વાઇફ છે એને પણ પ્રેશર કરાવીને એની ફરિયાદ કરવામાં આવી છે એવું દેખાઈ આવે છે. જે ફરિયાદી છે એમનું નામ શું છે એ ખ્યાલ નથી. એમના જે વાઇફ છે એ જ ખ્યાલ છે. અમને પોલીસ સ્ટેશને એવું જણાવવામાં આવ્યું છે કોણે ફરિયાદ કરી એવું કોઈ કીધું છે? ના, હજી સુધી તો કીધું નથી. હજી અમે ત્યાં ગયા હતા, અમે એને મળવું હતું છતાં પણ એમને મળવા નથી દીધા. અત્યારે હાલ એસપી સાહેબ એમ કીધું કે એક ગુનો એમની પર એફઆઈઆર થઈ છે અપહરણની. કોણે કરી છે ખબર નથી એવો જવાબ આપ્યો છે. એસપી સાહેબને અપહરણની જે ફરિયાદ થઈ છે, એફઆઈઆર થઈ છે, એફઆઈઆરમાં તો નામ હશે ને કોણે ફરિયાદ કરી એવું? જી, પણ હજી સુધી એમ કહે છે કે હજી અમારી પાસે નથી આવી માહિતી એવું કહે છે એસપી સાહેબ. એટલે એસપી સાહેબને અમે વિડીયો પણ આપ્યા કે જો સાહેબ આ જેની વાત કરો છો એ લોકોનો વિડીયો, અને એ વિડીયો કોન્ફરન્સથી પણ વાત કરવા માંગે છે કે જેનું અપહરણનું કરવામાં આવ્યું તો સાહેબ એસપી સાહેબે ના પાડી. અગાઉના આગલા પગલાં જો આમાં કોઈ પણ જાતનું અમારા નેતાને કંઈ પણ થશે તો આકરામાં આકરો આંદોલન થશે. તમામ સમાજ એની સાથે સંકળાયેલો છે એટલે કંઈક ને કંઈક આમાં થશે.